બોરસદની વિદ્યાર્થીના પરિવારને કેબિનેટ મંત્રી રમણ સોલંકીએ સાંત્વના આપી. કેનેડાના નાયગ્રામાં વિદ્યાર્થીનીની હત્યા થઈ અને વિધિ છેલ્લા 4 વર્ષથી કેનેડામાં અભ્યાસ કરતી હતી. ત્યારે અભ્યાસ સાથે નોકરી પણ વિધિ મેઘા કરતી હતી અને વિદ્યાર્થીનીની હત્યા મામલે કેનેડિયન પોલીસ તપાસ કરી રહી છે. ઘટનાને પગલે બોરસદ પંથકમાં શોકની લાગણી ફેલાઈ ગઈ છે. તો 4 વર્ષથી વિધિ કેનેડામાં રહે છે અને સાથે સાથે નોકરી પણ કરે છે. અભ્યાસની સાથે સાથે જેની આ હત્યા કરવામાં આવી નાયગ્રામાં કેનેડામાં અને કેબિનેટ મંત્રી રમણ સોલંકી તેમની વહારે આવ્યા, પરિવારને સાંત્વના આપી. તો આ ઘટનાને પગલે બોરસદમાં અત્યારે શોકની લાગણી વ્યાપી ગઈ છે. બોરસદની વિદ્યાર્થીનીના પરિવારને કેબિનેટ મંત્રીએ સાંત્વના પાઠવી. કેનેડાના નાયગ્રામાં વિદ્યાર્થીનીની હત્યા થઈ. અત્યારે માતા પિતાની સ્થિતિ ખૂબ દયનીય અત્યારે બની ગઈ છે. આંખોમાંથી આંસુ સુકાતા નથી. સતત યાદ કરી રહ્યા છે અને સાથે સાથે ન્યાયની અપેક્ષા પણ રાખી રહ્યા છે.